નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। હારીજમાં વરસાદી ભૂગર્ભ પાઇપલાઇન કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો। તંત્રની નિષ્ક્રિયતા સામે નગરસેવકોમાં ભારે રોષ। ડેમેજ પાઇપો અને હલકી ગુણવત્તાની સિમેન્ટથી કામગીરી। જાહેર નાણાંની ખુલ્લેઆમ લૂંટ થતી હોવાના આક્ષેપ। યુડીપી 88 ગ્રાન્ટ હેઠળ ચાલતું કામ ધોરણવિહીન। પાઇપલાઇન નાખતા પહેલા પીસીસી પણ ન કરાઈ। રાત્રિના સમયે બેદરકાર રીતે કામ। સ્થળ પર પાલિકાનો કોઈ જવાબદાર અધિકારી હાજર નહીં। કોન્ટ્રાક્ટ એજન્સીની મનમાની। પાલિકા તંત્રની દેખરેખ શૂન્ય। કોણ જવાબદાર? ભાજપ કોંગ્રેસના 17 નગરસેવકો એક સાથે મેદાને। ચીફ ઓફિસરને કડક લેખિત રજૂઆત। હાલની કામગીરી તાત્કાલિક બંધ કરવા અને જૂના બિલોની ચૂકવણી રોકવાની માંગ। તંત્ર નહીં સાંભળે તો કોર્ટમાં જવાની ચેતવણી। મુખ્યમંત્રીથી કલેક્ટર સુધી રજૂઆત। નગરજનોમાં ભારે રોષ। વરસાદ પહેલા કામ નહીં સુધર્યું તો જવાબદારી કોની? રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। પાટલા ઘણા ટાઈમથી જે સરકાર દ્વારા જે ગ્રાન્ટનો જે દુરુપયોગ કરવામાં આવે છે એનો મોટો ઉત્તમ નમૂનો આ જે ઉતરતી કક્ષાનો માલ સામાન મટીરિયલ્સ વાપરવામાં આવે છે અને જે હારીજનગરની અંદર જે વરસાદી ગટરની લાઇનની જે ખરેખર જરૂરિયાત નથી, પણ અમારા કોર્પોરેટરને જાણ બહાર આ વર્ક ઓર્ડર તૈયાર કરીને વર્ક ઓર્ડર આપી અને કામ આપવાનો જે આ કામ કરી રહ્યા છે, આમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। પ્રાથમિક નજરે અમારા ધ્યાને આવતા અમે લેખિત 17 કોર્પોરેટરે રજૂઆત કરેલી છે અને આ કામ અહીંયા સ્થગિત થાય અને આનો આ ગ્રાન્ટ અહીંયા રૂકી અને સારા કામમાં ઉપયોગ થાય ને લોકોના રૂપિયા ખોટા જગ્યાએ વેડફાય નહીં, એનો અમારો પ્રાથમિક આ એક વિરોધ છે અમારો। દ્વારા નગરપાલિકાઓમાં નગરના વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે। એ રીતે હારીજ નગરપાલિકાને 2025ના યુડીપી 88 સન્વયે 7 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી। તેની અંદર નગરપાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરની વિકાસ કામોની જે માગણી હતી એ સાઈડ ઉપર કરી અને બિનજરૂરી રીતે 4 કરોડ જેટલા વરસાદી લાઇનની કામગીરી આપી દેવામાં આવી છે। એ અપાયેલ વર્ક ઓર્ડરમાં પણ કોઈ પણ કોર્પોરેટરને વિશ્વાસમાં લેવામાં આવેલો નથી અને રાત્રિના અને શનિ રવિના લાભ લઈ અને કોન્ટ્રાક્ટર અણઘડ રીતે વરસાદી લાઇનનું કામગીરી ચાલુ કરી છે। એ બાબતે નગરપાલિકામાં 17 જેટલા કોર્પોરેટરે લેખિત રજૂઆત કરી છે અને તાકીદે આ કામ સ્થગિત કરી અને અટકાવવામાં નહીં આવે તો કોર્ટ રાહે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આનો ઉત્તમ નમૂનો દેખાય છે કે આ ડેમેજ પાઇપો છે। આવી રીતે સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી રહે છે તો સત્વરે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવી વરસાદી લાઇનની અને જે નગરમાં જરૂરિયાત હોય તેવા વિકાસ કામો કોર્પોરેટરની માગ મુજબ લેવામાં આવે એવી અમારી માગ છે।